ઈચ્છામી એટલે પણ વિનય છે કે નાના સાધુને પણ પૂછવાનું કે તારી ઈચ્છા હોય તો. અમારી સામાચારી છે 10 સામાચારી, એમાં ઈચ્છાકાર નામની સામાચારી આવે છે. ઈચ્છામી ખમા સમણો, હું ઈચ્છું છું વંદન કરવાને માટે. વંદ્યુમ જાવણી જ જાય, ઈચ્છામી હું ઈચ્છું છું. સાહેબ આપની રજા છે તો વંદન કરું. કેટલાક લોકોને ખબર નથી હોતી વંદન કરવાનું. અમે આમથી આમ જતા હોય તો સાહેબ વંદન કરું એમ પૂછે. એટલે પણ ઊભા છે, ઊભા થોડું વંદન થાય, અમને પરાણે બેહાડી દે. હવે એ રીતે વંદન ના થાય. હા ભાઈ, આને ઈચ્છામી ન કહેવાય. પણ ગુરુ ભગવંત પોતાના આસને બેઠેલા હોય, બીજી કોઈ વિશેષ પ્રવૃત્તિમાં રોકાયેલા ન હોય અને તમને ઉત્તર આપવાને માટે તત્પર હોય ત્યારે તમારે શું કરાય? વંદન કરી શકાય. ઈચ્છામી ઈચ્છા છે. અને નાના સાધુને પણ ગુરુ ભગવાનની ઈચ્છા પૂછે અને પછી આગળની વૃદ્ધિ થાય. તમારી ઈચ્છા હોય તો આ પ્રમાણે કરજો, મારી ઈચ્છા આવી છે. વંદામી વંદન કરવાના. શું કરવાનું? વંદન કરવાના. ખમા સમણ દેવાના. ખમા સમણ સાધુનું એક નામ ક્ષમા શ્રમણ છે. શું છે? ક્ષમા શ્રમણ એટલે કે ક્ષમાને ધારણ કરવા વાળા. કેવા? ક્ષમાને ધારણ કરવા વાળા એવા શ્રમણ. ક્ષમા ધારણ કરવામાં શ્રમ રાખવા વાળા એવા ક્ષમા શ્રમણ હું આપને વંદન કરું છું. અને મારી કોઈ પણ ભૂલ થઈ હોય તો મિચ્છામી એટલે કે મારી ભૂલને માફ કરો, મને ક્ષમા કરો. પહેલી વાત કે આ બધી વાતો થાય એના પહેલા આપણે પાણી પેલા પાળ બાંધવી જોઈએ કે ગુસ્સો આવવો જ ના જોઈએ. શું થવું જોઈએ? ગુસ્સો આવવો જ ના જોઈએ. શું કરવાનું? જો ગુસ્સો આવે તો રસોડામાંથી બેડરૂમમાં જતા રહેવાનું, કદાચ ડ્રોઈંગ રૂમમાંથી બેડરૂમમાં જતા રહેવાનું. એટલે સમજી ગયા? ગુસ્સો આવે તો બોલવાનું નહીં, મૌન રહેવાનું. બોલવા દેવાના, આપણે નહીં બોલવાનું. સામો થાય આગ તો તું થજે પાણી, એવી શ્રી વીર પ્રભુની વાણી.